મુખ્યમંત્રી રૂપાણી દ્વારા પૂર અસરગ્રસ્તોને રાહતની જાહેરાત કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોનું 3 મહિનાનું વીજ બિલ માફ કરવામાં આવશે। સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે સર્વે કરવામાં આવ્યો હતો। પશુ મૃત્યુ માટે 30,000થી વધારી 40,000 રૂપિયા કરવામાં આવ્યા છે। સાચા લોકોને રાહત મળી રહે તે માટે જનતા મદદ કરે તે જરૂરી છે। 1500 કરોડ રૂપિયાનું રાહત પેકેજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયું છે। બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ રૂપિયા 10,000 આપવામાં આવશે, જ્યારે પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ રૂપિયા 20,000 આપવામાં આવશે। તો ધાનેરા માટે અલગ પેકેજ બનાવાયું છે। 5 પશુઓના મોત પર 2 લાખની સહાય કરવામાં આવી છે। ધાનેરામાં દુકાનો, લારી ગલ્લાવાળાને મોટું નુકસાન થયું છે, તે માટે તેમને પણ રાહત આપવામાં આવશે। ધાનેરામાં લારીવાળાઓને રૂપિયા 5,000 મળશે, તો રથાઈ લારી ગલ્લાવાળાઓને રૂપિયા 15,000ની સહાય તેમજ મોટી કેબિન અને નાની દુકાનોને રૂપિયા 74,000 આપવામાં આવશે। મોટા વેપારીઓને રૂપિયા 75,000 અપાશે, જ્યારે મોટા વેપારીઓને રૂપિયા 10 લાખની લોન મળશે। જે વેપારીઓનો 60 લાખ ટર્નઓવર છે તેમને 10 લાખની લોનનું વ્યાજ 2 વર્ષ સુધી રાજ્ય સરકાર આપશે। વેપારીઓની લોનનું 2 વર્ષનું વ્યાજ સરકાર દ્વારા ભરવામાં આવશે। પૂરગ્રસ્ત પશુઓને ખાણ 10 દિવસ સુધી મફત મળશે। તમામ પશુઓ માટે 10 દિવસ સુધી ખાણદાણા મફત આપવામાં આવશે। તો પાટણમાં કેબિનવાળાઓને રૂપિયા 15,000ની સહાય અપાશે। રાજ્ય સરકારે ઝડપથી સહાયતા જાહેર કરી છે, તેમજ સર્વે અને સહાય વિતરણની કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે। તો સીએમ વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં જાહેરાત કરવામાં આવી છે। દુકાનવાળા, લારી ગલ્લાવાળા તેમજ અન્ય વેપારીઓને પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે જે લોકોના પશુઓ મૃત્યુ પામ્યા છે તેમાં પશુ દીઠ રૂપિયા 40,000ની જાહેરાત કરવામાં આવી છે। તો પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ રૂપિયા 20,000ની જાહેરાત કરવામાં આવી છે। તો આ સાથે જ ધાનેરા માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે।